સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં હની ટ્રેપ ગેંગનો આતંક સામે આવ્યો છે। નકલી પોલીસ બની લોકોને ફસાવી આ ટોળકીએ એક વ્યક્તિને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે ગેરકાયદેસર રીતે રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આરોપીઓએ પહેલા મિત્રતા કરી વિશ્વાસ જીત્યો અને પછી મહિલાની મદદથી દરેકને એક સ્થળે બોલાવ્યો હતો। ત્યાં પહોંચતા જ ગેંગના સભ્યોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી ધમકી આપી કે તેમના સામે બળાત્કારનો કેસ દાખલ કરી દેવાશે। આરોપીઓએ પીડિતનો વિડીયો ઉતારી તેની સાથે મારપીટ કરી હતી અને 5 લાખ રૂપિયા આપવાના દબાણ કર્યું હતું। બદનામીના ડરથી પીડિતે રૂપિયા ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે। જો કે હની ટ્રેપનો ખેલ ચાલી રહ્યો હતો ત્યારે જ ઉમરા પોલીસને બાતમી મળતા તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા। પોલીસે ઝડપી કાર્યવાહી કરી 3 પુરુષો અને 2 મહિલાની ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગ અગાઉ પણ અન્ય લોકોનો શિકાર બનાવ્યા છે કે નહીં। ભાવિક પટેલ, સુરત।